હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર કમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા ક્વેશ્ચનો આપણે જોવાના છીએ, જે તમને આવનારી આરએમસી ક્લાર્ક, હાઈકોર્ટની ડીવાયએસઓ, બેલીફ વગેરે પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો ચાલો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરજો. તમારે કોઈ ડાઉટ હોય તો કોમેન્ટની અંદર જરૂર બતાવજો. તો સૌપ્રથમ ક્વેશ્ચન છે કે કમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને ડ્રેગિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ છે કે પીડીએફનું પૂરું નામ શું છે? પીડીએફનું પૂરું નામ શું છે? પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ પીડીએફનું પૂરું નામ છે. એમએસ એક્સેલમાં કુલ રો કેટલી હોય છે? એમએસ એક્સેલમાં કુલ રો કેટલી હોય છે? 65,536 જેટલી રો હોય છે. સીપીયુનું પૂરું નામ શું છે? તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુનું પૂરું નામ છે. કોમ્પ્યુટરને રિફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે? તો એના માટે F5 કીનો ઉપયોગ કરવામાં આવે છે. રેમનું પૂરું નામ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી રેન્ડમ એક્સેસ મેમરી. રોમનું પૂરું નામ શું છે? તો રોમનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી. શું છે? રીડ ઓનલી. કમ્પ્યુટર પર બ્લિંક થનાર ચિહ્નને શું કહેવામાં આવે છે? તો એને કર્સર કહેવામાં આવે છે. કમ્પ્યુટરમાં કોઈ પણ શબ્દની લંબાઈ શેમાં મપાય છે? તો એ બીટમાં મપાય છે. મોડેમનું પૂરું નામ શું છે? તો મોડ્યુલેટર ડીમોડ્યુલેટર મોડેમનું પૂરું નામ છે. કમ્પ્યુટરની ઇન્ટિગ્રેટેડ સર્કિટ ચિપ શેની બનેલી છે? આઈસી ચિપ શેની બનેલી હોય છે? તો આઈસી ચિપ સિલિકોનની બનેલી હોય છે. સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે બેંગ્લોરને ઓળખવામાં આવે છે. બેંગ્લોરને. HTMLનું પૂરું નામ શું છે? તો HTMLનું પૂરું નામ છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. માઇક્રોસોફ્ટના સ્થાપકનું નામ જણાવો. તો એ છે બિલ ગેટ્સ. WWIનું પૂરું નામ શું છે? ઓકે, તો એનું નામ છે વર્લ્ડ વાઇડ વેબ. વર્લ્ડ વાઇડ વેબ. WWના શોધકનું નામ જણાવો. તો એ છે ટિમ બર્નર્સ-લી. કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ચાર્લ્સ બબેજ. એક્સેલના દસ્તાવેજને કઈ નામની ફાઇલના સ્વરૂપે સ્ટોર કરવામાં આવે છે? તો એને વર્કબુક કહેવામાં આવે છે. ઇન્ટરનેટ પર થતી ખરીદ વેચાણ બાબતે નીચેનામાંથી શું કહેવામાં આવે છે? તો એને ઈ-કોમર્સ કહેવામાં આવે છે. JPEGનું પૂરું નામ જણાવો. તો એનું નામ છે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની ઝડપ કેમાં મપાય છે? તો એને હર્ટ્ઝમાં મપાય છે. માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક કોણ છે? તો એ છે બિલ ગેટ્સ. ALUનું પૂરું નામ જણાવો. તો ALUનું પૂરું નામ છે એરિથમેટિક લોજિક યુનિટ. કીબોર્ડ એ ખાલી જગ્યા સાધન છે. તો એ આઉટપુટ સાધન છે. ડિસ્પ્લે એ ખાલી જગ્યા સાધન છે. તો ડિસ્પ્લે જે છે ને એને આપણે આઉટપુટ કહેવામાં આવે છે. કમ્પ્યુટરના ભૌતિક ભાગને શું કહેવામાં આવે છે? તો કમ્પ્યુટરના ભૌતિક ભાગને હાર્ડવેર કહેવામાં આવે છે. સમગ્ર લખાણને સિલેક્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એને કંટ્રોલ A કહેવામાં આવે છે. લખાણના અક્ષરોને ઘાટા બોલ્ડ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એને કંટ્રોલ B કહેવામાં આવે છે. કંટ્રોલ B થી બોલ્ડ થઈ જાય, I થી ઇટાલિક થાય. લખાણને કોપી કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો કંટ્રોલ C. લખાણને કોપી કરવા માટે કંટ્રોલ C નો ઉપયોગ કરવામાં આવે છે.
ફોન્ટ બદલવા માટે અથવા ફોન્ટની પ્રોપર્ટી બદલવા કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ ડીનો ઉપયોગ કરવામાં આવે છે. લખાણને મધ્યમાં લાવવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એને કંટ્રોલ ઈ કહેવામાં આવે છે. શબ્દ કે ફાઇલને શોધવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ એફનો ઉપયોગ કરવામાં આવે છે. પેજ પર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો કંટ્રોલ જીનો ઉપયોગ કરવામાં આવે છે. લખાણમાં શબ્દની સ્ટાઇલ બદલવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ આઈનો ઉપયોગ કરવામાં આવે છે. સમગ્ર ફકરાને સરખો કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એને કંટ્રોલ જે કહેવામાં આવે છે. હાઇપરલિંક માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો હાઇપરલિંક માટે કંટ્રોલ કેનો ઉપયોગ કરવામાં આવે છે. લેફ્ટ અલાઇનમેન્ટ એટલે કે લખાણને ડાબી બાજુ લઈ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એને કંટ્રોલ એલનો ઉપયોગ કરવામાં આવે છે. નવી ફાઇલ ઓપન કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ માટે કંટ્રોલ એનનો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇલને ઓપન કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ ઓનો ઉપયોગ કરવામાં આવે છે. લખાણને કાગળમાં પ્રિન્ટ કાઢવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ ટીનો ઉપયોગ કરવામાં આવે છે. રાઇટ અલાઇનમેન્ટ એટલે કે લખાણને જમણી બાજુ લઈ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ માટે કંટ્રોલ આરનો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇલને સેવ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ એસનો ઉપયોગ કરવા માટે કંટ્રોલ એસથી આપણે સેવ કરી શકીએ. વાક્ય કે ફકરાને નીચે લીટી કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે આપણે કંટ્રોલ યુનો ઉપયોગ કરી શકીએ છીએ. સિલેક્ટ કરેલ વાક્ય કે લખાણને પેસ્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ વીનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લે કરેલી ક્રિયાની અસર દૂર કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ ઝેડનો ઉપયોગ કરવામાં આવે છે. શબ્દ કે વાક્યને કાઢવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ એક્સનો ઉપયોગ કરવામાં આવે છે. રદ કરેલ લખાણને પાછું લાવવા અન્ડુ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ ઝેડનો ઉપયોગ કરવામાં આવે છે. વિન્ડોઝને બંધ કરી બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે અલ્ટર F4નો ઉપયોગ કરવામાં આવે છે. ભાષા બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે અલ્ટર શિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ એનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સિલેક્ટ કરી કટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ એક્સનો ઉપયોગ કરવામાં આવે છે. કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી હોય છે? તો ટોટલ 12 ફંક્શન કી હોય છે. હેલ્પ અને સપોર્ટ માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે F1નો ઉપયોગ કરવામાં આવે છે. રિપીટ ફંક્શન માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે F4નો ઉપયોગ કરવામાં આવે છે. સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે F7નો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇલ મેનુ પર જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે F10નો ઉપયોગ કરવામાં આવે છે. BCCનું પૂરું નામ જણાવો. તો એનું છે બ્લાઇન્ડ કાર્બન કોપી. CCCનું પૂરું નામ જણાવો. તો CCCનું પૂરું નામ છે કાર્બન કોપી. HDMIનું પૂરું નામ શું છે? તો હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ. VGAનું પૂરું નામ જણાવો. તો વિડીયો ગ્રાફિક્સ એરે. HTTPનું પૂરું નામ જણાવો. તો હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. તો XMLનું પૂરું નામ છે
એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. એએસપીનું પૂરું નામ શું છે? તો એ છે એક્ટિવ સર્વર પેજ. એક્ટિવ સર્વર પેજ. એસક્યુએલનું પૂરું નામ શું છે? એસક્યુએલનું પૂરું નામ, તો એસક્યુએલના પૂરા નામની વાત કરીએ તો સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. ડબલ્યુનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે વર્લ્ડ વાઇડ વેબ. ઓકે, વર્લ્ડ વાઇડ વેબ કે અહીંયા છે આ. ત્યારબાદ સીઈઓનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. કોઈ પણ કંપની હોય એમાં સીઈઓ હોય, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ઈમેલનું પૂરું નામ શું છે? તો કે ઇલેક્ટ્રોનિક મેલ. ત્યારબાદ છે એસએમએસનું પૂરું નામ શું છે? તો એસએમએસનું પૂરું નામ છે સંક્ષેપમાં શોર્ટ મેસેજ સર્વિસ. ત્યારબાદ એમએમએસનું પૂરું નામ શું છે? તો એમએમએસનું પૂરું નામ જે છે તે છે મલ્ટીમીડિયા મેસેજિંગ સર્વિસ. ત્યારબાદ પીડબ્લ્યુનું પૂરું નામ શું છે? તો એ છે પાસવર્ડ. શું છે? પાસવર્ડ. એઆઈનું પૂરું નામ શું છે? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એ એઆઈનું પૂરું નામ છે, કૃત્રિમ બુદ્ધિમત્તા કહેવાય. માઇક્રોસોફ્ટનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો માઇક્રોસોફ્ટનું મુખ્યાલય આવેલું છે યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકામાં. ત્યાર પછી AINFOનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે ઇન્ફોર્મેશન. શું છે? ઇન્ફોર્મેશન. ત્યાર પછી લેનનું પૂરું નામ છે તો કે લોકલ એરિયા નેટવર્ક. ક્યાં છે? લોકલ એરિયા નેટવર્ક. આર યુ ડી જવાબ આપણો. ઓકે. 74માં બી VWLANનું પૂરું વાયરલેસ લોકલ એરિયા વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક. ઓકે, યસ, આર યુ બી જવાબ આપણો. ત્યાર પછી IDMનું પૂરું નામ શું છે? IDMનું પૂરું નામ શું છે? 75માં જવાબ તો ઇન્ટરનેટ ડાઉનલોડ મેનેજર. ઓકે. HPનું પૂરું નામ શું છે? તો HPનું પૂરું નામ છે હેવલેટ પેક્ડ. ઓકે, આપણે HPના જે કમ્પ્યુટરને વગેરે આવે છે. ત્યાર પછી IBM તો ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. ક્યાં છે? સી જવાબ આપણો. ત્યાર પછી વાઈફાઈનું પૂરું નામ શું છે? તો વાયરલેસ ફિડેલિટી. ત્યાર પછી એસ્ટેરિસ્ક એટલે શું? એસ્ટેરિક એટલે તો એ જે છે આને જે કહેવામાં આવે છે, આ નિશાન જે છે ફૂદડીની એને. RDBMSનું પૂરું નામ શું છે? તો એ છે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ત્યાર પછી પીસીનું પૂરું નામ શું છે? તો પર્સનલ કમ્પ્યુટર. ટીબીનું પૂરું નામ શું છે? તો છે ટેટાબાઇટ્સ. ઓકે, સોરી ટેરાબાઇટ્સ. ટેરાબાઇટ ક્યાં છે? ટેરાબાઇટ્સ આ રહ્યું. ત્યાર પછી VPNનું પૂરું નામ શું છે? VPNનું પૂરું નામ શું છે? વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. ત્યાર પછી APIનું પૂરું નામ શું છે? APIનું પૂરું નામ તો એ છે એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ. એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ. HDનું પૂરું નામ શું છે? HDનું પૂરું નામ શું છે? તો એ છે હાઈ ડેફિનેશન. શું છે? હાઈ ડેફિનેશન HDનું પૂરું નામ છે. ત્યાર પછી AVIનું પૂરું નામ શું છે? તો AVIનું પૂરું નામ છે ઓડિયો વિડિયો ઇન્ટરલીવ્ડ. ઓડિયો વિડિયો ઇન્ટરલીવ્ડ. ત્યાર પછી DVDનું પૂરું નામ શું છે? તો એ છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. ઓકે, DVDનું પૂરું નામ છે. ત્યાર પછી ASCIIનું પૂરું નામ શું છે? તો 88માં ASCIIમાં પૂરું નામ છે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. ALUનું પૂરું નામ શું છે? તો કે એરેમેટિકલ લોજિકલ યુનિટ. ઓકે, તો એ છે આપણું એરેથમેટિકલ લોજિક યુનિટ. બી જવાબ. બાયસનું પૂરું નામ શું છે? તો બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. ત્યારબાદ છે ACCનું પૂરું નામ શું છે? તો 91ની અંદર જવાબ છે એડવાન્સ ઓડિયો કોડેક. EXEનું પૂરું નામ શું છે? 92માં તો કે એક્ઝિક્યુટેબલ ફોર્મેટ. FLVનું પૂરું નામ શું છે? 93માં તો એ ફ્લેશ લાઈવ વિડીયો. JPEGનું પૂરું નામ શું છે? તો કે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. BMPનું પૂરું નામ શું છે? તો એ છે બીટ મેપ. GIFનું પૂરું નામ શું છે? તો કે ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ. ત્યારબાદ છે
ડીનું પૂરું નામ શું છે? MIDનું પૂરું નામ શું છે? તો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ ઇન્ટરફેસ. CPUનું પૂરું નામ શું છે? તો CPUનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ત્યાર પછી PNGનું પૂરું નામ શું છે? તો PNGનું પૂરું નામ છે પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક્સ. ઓકે, પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક્સ. ત્યાર પછી DPIનું પૂરું નામ શું છે? ડોટ્સ પર ઇંચ. ઓકે, ડોટ્સ પર ઇંચ. તો મિત્રો હતા કોમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા 100 કમ્પ્યુટરના ક્વેશ્ચનો. તો આવા જ સવાલો જોવા માટે તમે આપણી આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દો, જેથી કરીને આવા નવા આપણે વિડીયો જે છે ફરી વખત મૂકતા રહીએ. થેન્ક યુ.